હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો આજે આપણે ડુંગળીનું કર્યું છે મુહૂર્ત ક્યારે કર્યું હતું આપણે? કાલ સવારમાં. કાલે આપણે બધી ડુંગળી ખેંચી હતી અને આજ પહેલો દિવસ હતો મોળવાનો. તો આપણે આઈમ્પાનો ભાગ પૂરો કર્યો છે મોળવાનો અને આઈમ્પા એટલું અડધું લીધું છે. ઓલી પર અડધું છે કાલે બપોરે પૂરું થઈ જશે. એટલે કાલે બપોરે પૂરું થાય એટલે આપણે કોથળા ભરવાના છે. તો આપણી ડુંગળી જો આવી છે, દેખાય તો જો એમ દડા તો સારા છે એમ. અને આપણે લઈ જવાનું છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં. કોમેન્ટ કરીને જણાવજો કોઈને ભાવની ખબર હોય તો. ભાવનગરમાં મહુવા તળાજા શું બજાર હાલે છે. આપણે કાલ સાંજે કોથળા ભરાઈ જશે એટલે પરમ દિવસે કદાચ કાલ સાંજે જાય કે પરમ દિવસે જાય એવું છે. ડુંગળી આપણે હારી છે એમ તો, એ દાળિયા જે ગયા જ છે. અને આપણે તે વાડીમાં ત્યાં બ્લોક શૂટ કરી નાખ્યું પહેલાં. જો હવે બગલાય તે જીવજંતુ ખાવા આવી ગયા. હવે અંધારું થવા તો આવી ગયું છે. છેલ્લી બધી આપણે આમ નામ પડી છે. જો હા, ઊંચી કઈ કઈને તૂટી ગઈ. જો આ એ ડુંગળી છે. આપણે કોમેન્ટ કરીને જણાવજો ભાઈ કેટલા કોથળા થાય. આજ બ્લોગ ચડાવશું આપણે તો કોમેન્ટ કરજો કેટલા કોથળા થાય. જો એટલી છે હરખી આપણે બતાવી. જે આઈમ્પાનો ભાગ તો બાકી છે. જો અહીંયા પગ્યા છે આમાં ડુંગળી પડી છે એટલે ખૂણો બાકી રહ્યો છે. તો કોમેન્ટ કરીને કહેજો કેટલા કોથળા થાય છે. આપણે અંદાજ ખબર પડે કેટલો અંદાજ સાસો પડે છે. આપણે જોઈશું. હા એટલે પગ્યા. હવે આ ખૂણો જ બાકી છે. ખૂણો કંઈ વાર નહીં લાગે. કાલે બપોર પહેલાં કદાચ 11 વાગે 11-12 વાગે એટલે બપોર થઈ ગયા આમ ત્યાં પૂરું થઈ જશે. પછી નાની મોટી અલગ તારવશું, કારણ કે નાની મોટીના ભાવ અલગ અલગ આવે. બે ભેગી નાખશું તો ખોટા ભાવમાં ઘટાડો થાય. અને આપણે ડુંગળી લઈને જઈએ પછી અંદાજ અને પછી પાકું થાય ભાઈ શું ભાવ આવે છે. અત્યારે ગમે ડુંગળી હોય કોઈકના 400-500 રૂપિયા આવતા હોય. આપણે રોજ સમાચાર જોતા હોય. પપ્પા તો રોજ સમાચાર જોવે શું ડુંગળીની બજાર છે. આપણી વસ્તુ માર્કેટિંગ યાર્ડમાં જાય જે ભાવ આવે હાસો, કારણ કે આપણે 4 મહિના મહેનત કરી હોય. આખા પડામાં તમે બીજા વ્લોગ જોયા હોય તો પાણી વાળતા હોય છે આપણે. એક નહીં બધા ખેડૂતો. તો આપણે નાહીએ હાથે આમ નામ છે. જો ઘરે જવાનું જ બાકી છે આપણે. એટલે કીધું એમ 4 મહિના આપણે મહેનત કરી હોય એકને એક પડામાં ખાતર દવા દાળિયા, પછી તો બજાર ન આવે તો પછી કેવું થાય એમ. એટલે ખેતીમાં આવું છે. ભાવ આવી જાય તો 500, 600, 700, 800 રૂપિયા આવી જાય. ન આવે તો 200-300 રૂપિયા આવે. એટલે આજ તો પૂરેપૂરા થાકી ગયા છીએ આપણે, કારણ કે કન્ટિન્યુ. એટલે આપણે કોઈ દિવસ આવું કામ કર્યું ને એમાં વધારે થાક લાગે. કોઈ દે હાલે ડુંગળી મોળી ના, કોઈ દે ખેંચી ના. આ બધું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે અને આ કરવું પડે. પહેલાં આપણે વ્લોગમાં કેમ કહેતા હોય આપણી જમીન હોય આપણને તો કામ આવડવું જ જોઈએ ને. ખોટું કોઈ આવીને કહી જાય આનું આમ કરો, એની કરતાં પહેલાં શીખી લેવાય. બધી વસ્તુનો એક્સપિરિયન્સ કરી લેવાનો. આપણે જઈએ ઘર બાજુ. હવે તો આપણે આવી ગયા છે ઘર બાજુ. આપણી બોવડી છે. જો આપણે બ્લોગ જોયો હોય તો સારો હોય. બોરના આપણો બ્લોગ તો 600+ જેવા વ્યૂ આવ્યા છે 2 દિવસમાં. જો આ એ બોવડી છે આપણી. જો બોર છે, ખાતા જઈએ થોડાક ઘરે જઈએ છીએ તો. આ મજા છે વાડીની, છે ને મજા. સાચી વેળા જો સારો છો. એટલે બોર ખાતા જઈએ. દાડિયા શરૂ થયા છે એટલે બહુ વચ્ચે નહીં બોર. આમાં જે તોડવી આપણે મળે તો વચ્ચે તો જોઈએ છે આપણે કેટલા પાકી ગયા હતા. ખાવાવાળા ઓછા હતા ને બોર વધારે પાકી ગયા હતા એવું હતું. આ બધા વીણાઈ ગયા છે આમાંથી. હે ટાઈગર, ટાઈગર हाँ रेडी हाल टाइगर। अरे वाह क्या बात है टाइगर, क्या बात है। ले बस बस बे जवालो हूँ से बाय बाय कीजिए, बाय 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 टाइगर, बाय बाय।